શું તમે જાણવા માંગો છો કે ડ્રાઈવર 2 વાળા લોકો આટલા બધા યુનિક, ઇન્ટેલિજન્ટ અને પાવરફુલ કેમ હોય છે? જે લોકો કોઈ પણ મંથની 2, 11, 20 કે 29 તારીખે જન્મ્યા છે તેઓ રૂલ થાય છે ડ્રાઈવર 2 એટલે કે મૂનથી. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ડ્રાઈવર 2 ના કેરેક્ટર, સ્ટ્રેન્થ, વીકનેસ, એમનો રિલેશનશિપ સેક્ટર, કરિયર ફિલ્ડ્સ, એમને લાઈફ લેસન, લકી કલર્સ, ફ્રેન્ડલી નંબર અને અનફ્રેન્ડલી નંબર વિશે, જે તમને હું જણાવીશ સિમ્પલ કાઠિયાવાડી ગુજરાતી લેંગ્વેજમાં અને બિલકુલ નેચરલ સ્ટાઇલમાં. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે લાસ્ટમાં તમને લોકોને મળશે એક પાવરફુલ કેલ્ક્યુલેશન જે ડ્રાઈવર 2 ની પર્સનાલિટીને વધુ ક્લિયર કરશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ યુ ન્યુમરોસ્કોપ વિથ હાર્દિકમાં. અને હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. દરેક એપિસોડમાં હું તમારી સાથે લાઈફ ચેન્જિંગ કોન્સેપ્ટ શેર કરું છું. જે નોલેજ મને મળ્યું છે મારા મેન્ટર્સ, મારા ટીચર્સ અને મારા ફાધરની કૃપાથી, એ નોલેજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવો મારો હેતુ છે. મિત્રો, કોઈ પણ માણસ તમારી લાઈફ ચેન્જ નહીં કરી શકે જ્યાં સુધી તમે લોકો પોતાની લાઈફ ચેન્જ કરવા માટે તૈયાર ના હો. પણ એક સિમ્પલ રૂલ છે, પહેલા કર્મ પછી ભાગ્ય. અને નંબરના માધ્યમથી હું આ એક ફ્રેમવર્ક તમારા સાથે શેર કરું છું. ચાલો મિત્રો, ટોપિક પર આવીએ. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી ડ્રાઈવર નંબર 1 સૂર્ય એટલે કે રાજા વિશે. આજે આપણે વાત કરશું ડ્રાઈવર નંબર 2 ચંદ્ર એટલે કે રાણી વિશે. આવા લોકોનો સ્વભાવ કેવો હોય છે, કેરેક્ટર કેવું હોય છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ડ્રાઈવર 2 નું કનેક્શન છે મૂન ચંદ્ર સાથે. ચંદ્રનો નેચર હોય છે સોફ્ટ, ઇમોશનલ, કેરિંગ અને ચેન્જેબલ. બિલકુલ એ જ રીતે ડ્રાઈવર 2 વાળા લોકો પણ ખૂબ જ સેન્સિટિવ અને ઇમોશનલ હોય છે. આવા લોકો ખૂબ જ પ્રેમાળ અને કેરિંગ હોય છે અને બધાની સાથે ખૂબ જ સારી રીતે બિહેવ કરે છે. આવા લોકો દેખાવમાં ચાર્મિંગ હોય છે અને દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. કવિઓએ ઘણી કવિતાઓ ચંદ્ર પર લખી છે અને લેખકોએ ઘણા ગીતો ચંદ્ર પર લખ્યા છે. તે કંઈક વિચારીને જ લખ્યા હશે. અને આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં હેપીનેસ લઈને જાય છે. ચાલો વાત કરીએ ચંદ્ર એનર્જી શું છે તેના વિશે. ચંદ્ર દર 15 દિવસે વધે છે અને 15 દિવસે ઘટે છે. એટલે જ કહેવામાં આવે છે કૃષ્ણ પક્ષ ને શુક્લ પક્ષ, અંજવાળિયું ને અંધારિયું. આ કોણ નક્કી કરે છે? ચંદ્ર નક્કી કરે છે. 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. તો કન્ક્લુઝન શું છે? જે લોકો 2 નંબરથી રૂલ થાય છે એ લોકોની લાઈફમાં સ્ટેબિલિટી સારી હોતી નથી. આવા લોકોનો મૂડ વધારે સ્વિંગ થાય છે. આવા લોકોને હવામાં રંગ બદલનાર કહી શકાય. થોડી જ વારમાં રંગ બદલાઈ જાય છે. આવા લોકોને આઈડિયા તો ખૂબ જ આવે છે, પણ એ આઈડિયાને એક્શનમાં કન્વર્ટમાં કરી શકતા નથી. આવા લોકો લાર્જ ગેધરિંગમાં જવાનું ટાળે છે. જ્યાં વધારે માણસો હોય ત્યાં જવાનું પસંદ કરતા નથી. ઘણીવાર મેં જોયું છે આવા લોકો પોતાની એનર્જીને ચેનલાઇઝ કરી શકતા નથી. આમની અંદર ખૂબ જ ટેલેન્ટ રહેલો છે, પણ એ લોકો તે ઓળખી શકતા નથી. આ લોકો નેચર લવર હોય છે, ટ્રાવેલિંગનો ખૂબ જ શોખ હોય છે, ચાર્મિંગ પર્સનાલિટી હોય છે, પણ ખૂબ જ જલ્દી ડિપ્રેસ થઈ જાય છે. જો ઘરનું એટમોસ્ફિયર સારું હોય તો આવા લોકો ખૂબ જ આગળ વધે છે, અને જો નેગેટિવ હોય તો ઇઝીલી હર્ટ થઈ જાય છે. જ્યારે આપણે ચંદ્રની વાત કરીએ છીએ ત્યારે આવા લોકોનું મગજ ફ્લિકરિંગ હોય છે. જ્યારે એમનો મૂડ સારો હોય તો બધું જ સારું, અને જો એમનો મૂડ ખરાબ હોય તો આખી દુનિયા ખરાબ. એટલે they are basically driven by their moods. બીજું, જે લોકો નંબર 2 થી રૂલ થાય છે આવા લોકો ફેમિની કેરેક્ટરના હોય છે. ફેમિની કેરેક્ટર એટલે આવા લોકો લેડીઝ સાથે વધારે કમ્ફર્ટેબલ હોય છે, લેડીઝ જેવું બિહેવ કરે છે. એટલે સોફ્ટ નેચરના હોય છે, સપોર્ટિવ નેચરના હોય છે, હંમેશા બીજાને સપોર્ટ કરવું વધારે પસંદ કરે છે. અને જો કોઈ આમને સપોર્ટ કરે તો એમનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે. મોસ્ટ ઓફ ડ્રાઈવર 2 થી રૂલ કરતા લેડીઝને આંખની નીચે ડાર્ક સર્કલ હોય છે. એમની પાછળ ખર્ચો કરશો નહીં, તે જશે નહીં, કારણ કે તમે ખૂબ જ સેન્સિટિવ છો અને તમને વાત વાત પર રડવું આવે છે.
ડ્રાઈવર 2 વાળા લોકો જનરલી સોફ્ટ હાર્ટના હોય છે, કેરિંગ હોય છે, બીજા લોકોને ફિલિંગને સમજતા હોય છે, પીસફુલ એન્વાયરમેન્ટ પસંદ કરે છે, રિલેશનશિપમાં લોયલ હોય છે. પણ હા, એક ચેલેન્જ પણ છે, ઓવર થિંકિંગ. નાની વાતને પણ મગજમાં લઈ લે છે, એટલે ઇમોશનલી સ્ટ્રોંગ બનવું ખૂબ જ જરૂરી છે. ડ્રાઈવર 2 ની સ્ટ્રેન્થની વાત કરીએ તો એમની સૌથી મોટી સ્ટ્રેન્થ છે ગ્રેટ લિસનર. તમે આમને વાત કરો તો એ લોકો દિલથી સાંભળશે અને કનેક્શન ફીલ કરશે. તે કોઈ પણ સિચ્યુએશનમાં અંદરથી ઇન્સ્ટન્ટલી ફીલ કરી શકે છે કે શું સાચું છે અને શું ખોટું છે. ફિમેલ માટે આ પાવર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. ડ્રાઈવર 2 ની પહેલી સ્ટ્રેન્થની વાત કરીએ તો એ છે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ. આવા લોકો સામેના વ્યક્તિનો મૂડ ઝડપથી સમજી જાય છે. એમની બીજી સ્ટ્રેન્થ છે કોઓપરેટિવ નેચર. ટીમમાં કામ કરવું વધારે પસંદ કરે છે, એકલા બધું કંટ્રોલ કરવા માંગતા નથી હોતા. એમની ત્રીજી સ્ટ્રેન્થ છે ગુડ કોમ્યુનિકેશન. પોલાઇટ અને સોફ્ટ ટોનમાં વાત કરે છે, મીઠો અવાજ હોય છે. એમની ચોથી સ્ટ્રેન્થ છે ક્રિએટિવ માઇન્ડ. રાઇટિંગ, આર્ટ, મ્યુઝિક, કોન્ટેન્ટ ક્રિએશનમાં શાઇન કરી શકે છે. એમની પાંચમી સ્ટ્રેન્થ છે સપોર્ટિવ પર્સનાલિટી. જે લોકોને પ્રેમ કરે છે એ લોકોને દિલથી સપોર્ટ કરે છે. વાત કરીએ ડ્રાઈવર 2 ની વીકનેસની તો પહેલી વીકનેસ છે ટુ સેન્સિટિવ. નોર્મલ વાતને પણ પર્સનલી લઈ લે છે. બીજી વીકનેસ છે મૂડ સ્વિંગ. ચંદ્રમાની એનર્જીને કારણે મૂડ ઝડપી બદલાય છે. ત્રીજી વીકનેસ છે ઇનડિસાઇઝર. ડિસિઝન લેવામાં ટાઈમ લાગે છે. એમની ચોથી વીકનેસ છે ઇમોશનલી ડિપેન્ડન્સ. બીજા ઉપર વધારે ડિપેન્ડ થઈ જાય છે. પાંચમી વીકનેસ છે કોન્ફ્લિક્ટ એવોઇડ કરવું. ફાઇટ કરવાનું ટાળે છે પણ ફિલિંગને અંદર દબાવી જાય છે. ચાલો હવે વાત કરીએ ડ્રાઈવર 2 વાળા લોકો લવ અને રિલેશનશિપમાં કેવા હોય છે. આવા લોકોની લવ લાઈફ ડીપ અને ઇમોશનલ હોય છે. તેમના માટે લવ એ એટ્રેક્શન નથી, ઇમોશનલ બોન્ડિંગ છે. એમને પાર્ટનરમાં શું શું જોઈએ છે? કાઇન્ડનેસ, ઓનેસ્ટી, ઇમોશનલ સપોર્ટ, પેશન્સ અને રિસ્પેક્ટ. જો તેમનો પાર્ટનર રૂડ અને ઇમોશનલી અનવેલ્યુએબલ હોય તો આવા લોકો હર્ટ થઈ જાય છે. અને જો પાર્ટનર કેરિંગ હોય તો રિલેશનશિપ ખૂબ જ સુંદર ચાલે છે. ડ્રાઈવર 2 વાળા લોકો પ્રેમ દિલથી કરે છે પણ એમને ખાતરી જોઈએ છે. ચાલો વાત કરીએ ડ્રાઈવર 2 ના કરિયર ઓપ્શનની. આ લોકો એવી ફિલ્ડમાં સારું પરફોર્મ કરશે કે જ્યાં પીપલ સ્કિલ પ્લસ ક્રિએટિવિટી પ્લસ ક્લેમ એન્વાયરમેન્ટ હોય. અગ્રેસિવ એન્વાયરમેન્ટમાં અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. પીસફુલ સેટઅપમાં ગ્રોથ થાય છે. આવા લોકોની સક્સેસ ફોર્મ્યુલા બતાવું. સોફ્ટ નેચર પ્લસ કન્સિસ્ટન્સી પ્લસ સેલ્ફ કોન્ફિડન્સ. જો તમે પાર્ટનરશિપમાં જવા માંગો છો તો બેસ્ટ નંબર છે નંબર 1 અને નંબર 7. આવા લોકો સાથે અન્ડરસ્ટેન્ડિંગ તમારી વધુ બેટર રહેશે. અને આ રહ્યા ડ્રાઈવર 2 ને કરવા માટેના પરફેક્ટ પ્રોફેશન્સ. ડ્રાઈવર 2 વાળા લોકોને મારા તરફથી ટિપ્સ. ટીપ નંબર 1, ઇમોશનને સપ્રેસ ના કરો. ફીલ કરો પણ ઓવર ફીલ ના કરો. ટીપ નંબર 2, ડિસિઝન મેકિંગને સ્ટ્રોંગ બનાવો. પોતાના પર ટ્રસ્ટ રાખતા શીખો. ટીપ નંબર 3, તમારી બાઉન્ડ્રી સેટ કરો. દરેકને એક્સેસ આપવું જરૂરી નથી. ટીપ નંબર 4, પોતાની કેર કરો. રેસ્ટ અને સ્લીપ ખૂબ જ જરૂરી છે. ટીપ નંબર 5, કોન્ફિડન્સ બિલ્ડ કરો. તમે સેન્સિટિવ છો પણ વીક નથી. પણ જો વાત કરું તારીખ 2, 11, 20 અને 29 ની તો બધાનું કેરેક્ટર સેમ હશે. ઓલમોસ્ટ સેમ હોય છે પણ કેટેગરી અલગ અલગ હોય છે. આ બધામાં સૌથી સ્ટ્રોંગ નંબર હોય છે નંબર 11. શું કામ સ્ટ્રોંગ હોય છે? કારણ કે એ બે સૂર્યથી બને છે. 1 + 1 = 2. આ એક માસ્ટર નંબર છે. આવા લોકોનું વિઝન સ્ટ્રોંગ હોય છે અને ક્રિએટિવિટી પણ ખૂબ જ સારી હોય છે. જેમ કે અમિતાભ બચ્ચન, જોવો તે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા છે. એમના ફાધરનો સપોર્ટ એમને ખૂબ જ સારો હતો એટલે ખૂબ જ આગળ વધ્યા છે. ટૂંકમાં કહું તો ડ્રાઈવર 2 વાળા લોકો શરમાળ હોય છે, જેન્ટલ હોય છે, ફ્લિકરિંગ માઇન્ડ હોય છે. આવા લોકો દેખાવમાં ખૂબ જ સારા હોય છે. સપોર્ટ લેવો અને દેવો આવા લોકોને ખૂબ જ પસંદ છે અને સારા હોસ્ટ બની શકે છે. ડ્રાઈવર 2 વાળા લોકો પોતાની એનર્જીને ચેનલાઇઝ કરી લે, મૂડને કંટ્રોલ કરી લે અને જો આવા લોકોને કોઈ સપોર્ટ કરે તો જેઓ જીવનમાં
ચમત્કારો કરી શકે છે. ડ્રાઈવર 2 ના લકી નંબરની વાત કરીએ તો એ છે નંબર 1, 5 અને 3. અનલકી નંબરની વાત કરીએ તો એ છે નંબર 8, 4 અને 9. અને ન્યુટ્રલ નંબરની વાત કરીએ તો એ છે નંબર 6 અને 7, જે તમે નોટ ડાઉન કરી શકો છો. હવે વાત કરીએ લકી કલર્સની તો એ છે રેડ, વ્હાઇટ, ગ્રીન, યેલો, સિલ્વર અને પિંક. આ કલરનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને હા, બ્લેક કલર અવોઇડ કરવો જોઈએ. મિત્રો, તમે લોકો ડ્રાઈવર 2 ની પર્સનાલિટીને સારી રીતે ઓળખી શકો તે માટે એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કર્યો છે, તો તે જરૂર જઈને જોવો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને હા, જો તમે પણ ડ્રાઈવર 2 થી રૂલ ધાવો છો અને તમને લાગે છે કે એ પર્સનાલિટી તમારા સાથે એક્ઝેક્ટ મેચ થાય છે, તો કોમેન્ટમાં તમારું નામ અને ડેટ ઓફ બર્થ જણાવો. કોઈ એક લકી વિજેતાની ડેટ ઓફ બર્થનું પૂરેપૂરું એનાલિસિસ કરી હું તમને પર્સનલમાં જણાવીશ, તો ફટાફટ કોમેન્ટ કરો. આજ માટે આટલું જ મિત્રો. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરશું ડ્રાઈવર નંબર 3 એટલે કે જુપિટર વિશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તમારો પ્રેમ અને સપોર્ટ એ જ મારા માટે મોટિવેશન છે. અને હા, હંમેશા યાદ રાખો, જે લોકો લાઈફમાં આગળ વધવા માંગે છે એ પોતાના નંબર્સને સમજે છે. ધેટ્સ ઓલ માય ફ્રેન્ડ્સ. હું છું હાર્દિક સુરુ, ન્યુમરોલોજી એન્ડ વાસ્તુ એક્સપર્ટ. આપણે મળશું નેક્સ્ટ પાવરફુલ કેલ્ક્યુલેશનમાં. ટિલ ધેન, ગ્રો વિથ નંબર્સ. થેન્ક યુ.